હેલો મિત્રો, વેલકમ ટુ ધ ડિસ્કવર પાટણ યુટ્યુબ ચેનલ. જો તમે ઇન્સ્ટાગ્રામ પરથી આવ્યા હશો તો તમને ખબર જ હશે અને મને ઓળખતા જ હશો. તમે બધાને ખબર નથી કે ડિસ્કવર પાટણ પેજની પાછળ બે લોકો મહેનત કરી રહ્યા છે, બરાબર. અને ડિસ્કવર પાટણ પેજની અંદર એકચ્યુઅલમાં જે વિડીયોની પાછળનું જે સીન છે, બિહાઇન્ડ ધ સીન આપણે કહી શકીએ કે એની પાછળ શું ચાલે છે અને કેવી રીતનું હોય છે, તો એ વસ્તુ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે અપલોડ કરીશું. અને બીજી ખાસ વાત કે આપણે શરૂઆત એક બેઝિક આઈડિયાથી જ કરી હતી, બેઝિક જે ફોનથી શૂટ કરતા હતા એ હતું, પણ ધીમે ધીમે ગ્રો કર્યું અને કોલોબ્રેશન મળતા ગયા, બ્રાન્ડ કોલોબ્રેશન અને પ્રમોશન એ રીતનું બધું કરતા ગયા. અને તમારા સપોર્ટથી આજે અમે થોડા ઇક્વિપમેન્ટ લઈ લીધા છે, એટલે અમારી જે વિડીયો ક્વોલિટી છે ને શૂટિંગ ને બધું ઈઝી થઈ ગયું. બદલવાનું વિચારો છો, ઘરમાં ફર્નિચર બદલવાનું વિચારો છો, પણ લાકડાનું મોંઘું, તો હવે સમય આવી ગયો છે સ્માર્ટ ફર્નિચર તરફ વળવાનો. મુલાકાત લો સ્વસ્તિકવાળા. પછી વેલકમ બેહી રહ્યો છું હું બોલતો હોઈશ અને પાછળ સ્વસ્તિક ફર્નિચર આવે ને એટલે ઓકે. અત્યારે ક્વોલિટી ચેક ચાલુ છે. આપણે એક નવું ગિમ્બલ લાવ્યા છીએ. ઓકે, થોડું યુઝ કરતા ઓછું ફાવે છે, પણ ધીમે ધીમે શીખી જઈશું. હા, થોડી જોયસ્ટિકમાં થોડું તકલીફ લાગે, બાકી રિઝલ્ટ તો આપણા ફોનનું ઓકે જ હતું. જોયસ્ટિક થોડી ઊંધી કામ કરાવી ને. ઓકે, આપણા જયભાઈ વિડીયો શૂટર અહીંયા ઉભા છે, બરોબર છે ને. આજે આપણે આવ્યા છીએ, તમને લોકેશન બતાવું. ઓકે, આજે આપણે આવ્યા છીએ સ્વસ્તિક પીવીસી ની અંદર, પાર્થભાઈ ને ત્યાં. ઓકે, અને આ એમનું બધું શોરૂમ ની અંદર દેખાડો તમને. એમનો આખો શોરૂમ છે. ઓકે, અને અહીંયા તમને બધી નવી જાતની અલગ અલગ વેરાયટી મળી જશે જોવા. બીજું અહીંયા છે આપણે કિચન. આ માળ્યું છે. થોડું યાર ગેસ્ચર ઓછું ફાવે છે, વાંધો નહીં, ધીમે ધીમે શીખીશું. અને આપણે પાર્થભાઈ દે, બરોબર. અને એમનું સ્વસ્તિક પીવીસી ફર્નિચર. બરોબર, હવે તમને હિડન દરવાજો બતાવું. જે વસ્તુ તમારા ઘરમાં બનાવી હોય ને, પેન કેસ કો કામ સ્ટોર રૂમ ટાઈપનું, તો આ વસ્તુ બની શકે. અહીંયા જુઓ, ભાઈ ખૂબિયા દરવાજો તો બનાવો ઘરમાં બની જાય, બરોબર. આપણે સ્વસ્તિક પીવીસી માં અત્યારે જોવા મળ્યો મને. અત્યારે જોવા મળ્યો દરવાજાનો ખાસ શોરૂમ હોય એના ખોલે પછી બંધ થતો વિડિયો લેવાનો. ચમ એવું? એટલે તમને ખબર પડે. તું જો તને ખબર પડશે. આપણે એ રીતનું બનાવ્યું અંદર લાઈટ અંદર લાઈટ તો બધું હેલ્પર કરશે. તમારે આવી રીતના કોઈ જાળી બાળી બનાવી હોય, આ રીતની જાળી આમ ડિસ્પ્લે ઉપર બનાવવું હોય તો બની જશે. પછી આપણે અહીંયા જુઓ, આ બાજુ જુઓ, આમ જુઓ. હા, આપણે ટીવી નું શું કહેવાય ને, અલા સ્ટડી ટેબલ ટીવી યુનિટ આવી એવું. આ સ્ટડી ટેબલ. ઓકે, આ સ્ટડી ટેબલ મને ટીવી યુનિટ લાગે. હવે આર્યું ટીવી યુનિટ એ આવ્યું. આપણે જયભાઈ આ શૂટ કરી, બરોબર. બીજું આવ્યું વોર્ડરોબ, બરોબર. આપણે એમ સ્લાઇડ કરીએ ને એટલે આખું ઓપન થઈ જાય, બરોબર. બીજું રહોડું હે, રહોડાની ઉપર માળીઓ હોય ને, જે મેલું હોય ને એ મેલાય. પછી આ શીખે છે. હા, ઓકે, બહુ નવી વસ્તુ. પછી આવે કોઈ નહીં આવે. ચીમની માટેનું હોય ખાલી, આ તો ડેમો નું હોય ને. પછી આ બધા શોકેસ, ગ્લાસ મેલવા હોય, વાટકી મેલવી હોય, આ ફ્રેમનો કોઈ ફેરવ જ નહીં પડતી. જોરદાર લાગે. બીજું એક આ કબાટ. આ રીતનું તમારે કપડા બપડા મૂકવા બનાવવું હોય તો બની જાય. આ BTS ફરીથી એકવાર ટ્રાય માર લે, કોઈ વાંધો નહીં. વન્સ મોર બોલો. દેખાઈએ અમે બે જણા. મુલાકાત લો સ્વસ્તિક પીવીસી ફર્નિચરની. અહીં તમને મળશે કિચન કેબિનેટ, વોર્ડરોબ, ટીવી યુનિટ, બેડ, સ્ટડી ટેબલ, ઓફિસ ફર્નિચર, વોલ પેનલ અને તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ ડિઝાઇન પણ. અને ખાસ વાત, અહીં ફર્નિચર બનાવવામાં આવે છે ગ્રીકોપ્લાસ્ટ યુ પીવીસી ફર્નિચર કંપનીથી. ખોટું બોલ્યો, કંપનીથી ને. સ્ક્રિપ્ટ હજુ તૈયાર થઈ નહીં, વિડીયોના સિનેમેટિક લેવાઈ ગયા. હા, હજુ તો એડિટિંગમાં ફટાફટ કરવાની છે. બોલી જાય ફટાફટ. મુલાકાત લો સ્વસ્તિક પીવીસી ફર્નિચરની. અહીં તમને મળશે કિચન કેબિનેટ, વોર્ડરોબ, ટીવી યુનિટ, બેડ, સ્ટડી ટેબલ, ઓફિસ ફર્નિચર, વોલ પેનલ અને તમારી હાલ થાય એમ નહીં.
બ્રેક આલો 2 મિનિટ કનાઈ થાય એમ જો ઊંડો શ્વાસ લઈને ઊંચા અવાજે ઓફિસ ફર્નિચર વોલ પેનલ અને તમારી પસંદ મુજબના કસ્ટમ ડિઝાઇન પણ એકદમ પ્રીમિયમ અને ઉપયોગમાં એકદમ મજબૂત રેડી. બીજું કે આપણું બધું જ કામ આનું ભૂલી જાવ તો નહીં ઓમો વાંચજે આ પેલા ફોન માં રેકોર્ડ કરી દઉં તો ઓમો તો આમ સ્વાઇપ કરે ગ્રીકોપ્લાસ્ટ યુપીવીસી ફર્નિચર કંપનીના મટીરીયલથી જે છે વોટર રેસિસ્ટન્ટ, ટર્માઇટ ફ્રી, ભાઈ સ્ક્રીપ્ટ બોલી રહ્યા છે. જોવો તમે. અને ઇકો ફ્રેન્ડલી, એટલે કે લાંબા સમય સુધી ટકાઉ, દેખાવમાં એકદમ પ્રીમિયમ અને ઉપયોગમાં એકદમ મજબૂત. બીજું કે આપણું બધું જ કામ પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનરથી થાય છે અને સૌથી ખાસ બજાર કરતાં ઓછા ભાવમાં ગુણવત્તા સાથેનું સંપૂર્ણ ફર્નિચર થાય છે. શૂટિંગ પતી ગયું અને સ્લીપ પણ પતી ગઈ. મળીએ તો મિત્રો આફ્ટર 5 ડેઝ આજે આપણે આવી ગયા છીએ. સ્વસ્તિક પીવીસી ફર્નિચરનું શૂટિંગ આપણે લાસ્ટ ટાઈમ ગિમ્બલથી પતાવ્યું હતું અને ઓનેસ્ટલી જે ગિમ્બલથી શૂટ કરવાની મજા આવી હતી અને એક્સપિરિયન્સ એકદમ જોરદાર રહ્યો, બરાબર છે. અને બીજી વાત કે જે મેં ટી શર્ટ વેર કરી છે એ મને એક કાઇન્ડ ક્રાફ્ટ ક્લોથિંગ બ્રાન્ડે પ્રોવાઈડ કરી છે. તમને સ્પેશિયલી કસ્ટમાઇઝ ટી શર્ટ મને મોકલી છે અને ઓનેસ્ટલી જે ક્વોલિટી એકદમ પ્રીમિયમ છે ને કસ્ટમાઇઝ ટી શર્ટ છે જે મારી ચેનલ અને જે મારું પેજ છે ડિસ્કવર પાટણ, ડિસ્કવર પાટણના રિલેટેડ મને અમને રાની કી વાવ પ્રિન્ટ કરી આપી છે. અહીંયા મારો ડિસ્કવર પાટણનો લોગો છે ને અહીંયા કંપનીનો કાઇન્ડ ક્રાફ્ટ કરીને કંપની છે. ઓકે, જો તમને એક બ્રાન્ડનું ક્લોથિંગ મતલબ કે તમારે કોઈ ટી શર્ટ કે એ રીતનું ઓર્ડર કરવું છે તો એની લિંક પણ આપણે મૂકી દઈશું, તો જરૂરથી વિઝિટ કરજો, બરાબર છે. અને બીજું કે સ્વસ્તિક પીવીસીનો જે વિડીયો છે પ્રોમો વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આપણે ડ્રોપ કરી દીધો છે, તો એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું, જો તમે વિઝિટ કરી આવજો. અને બીજી કોઈ ક્વેરી હોય કે ગિમ્બલનો કોઈ ડેડિકેટેડ વિડીયો જોઈતો હોય તો આપણે એ પણ પ્રોવાઈડ કરશું, તો તમે કોમેન્ટ કરજો, તો જોઈતું હોય તો આપણે બનાવી દઈશું. આ વિડીયો તમને કેવો લાગ્યો હોય તમે કોમેન્ટની અંદર અમને જણાવજો, તો શું કંઈ ભૂલ હોય તો અમે સુધારી દઈએ નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, અને કોઈ બી ડેડિકેટેડ વસ્તુ માટે વિડીયો જોઈતો હોય મતલબ રિલેટેડ હોય અમારાથી, તો એના માટે તમે અમને કોમેન્ટ કરી દેજો. અને આવા જ બ્લોગિંગ વિડીયો, બીટીએસ વિડીયો અને ટ્રાવેલિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.